અંકલેશ્વરની પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં અંકલેશ્વર હાંસોટ તાલુકામાં ગણેશ ચતુર્થી અને વિસર્જન અંતર્ગત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। અંકલેશ્વર હાંસોટ તાલુકામાં આગામી ગણેશ ચતુર્થી અને ગણેશ વિસર્જન શાંતિમય, ભક્તિમય અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, મામલેદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ પ્રાંત કચેરીના સભાખંડ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા, આરએફઓ સહિત પોલીસ અધિકારીઓ સહિત શાંતિ સમિતિના સભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ ચતુર્થી અને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા હતા। આજરોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ હાંસોટ અને અંકલેશ્વર તાલુકામાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી, જેથી આવનાર ગણેશ ચતુર્થી અને વિસર્જનનું તહેવાર છે શાંતિ અને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે તે માટે બંને કમ્યુનિટી હિન્દુ અને મુસ્લિમ બધાને સાથે રાખી અને આયોજન કર્યું છે। સાથે તંત્રમાંથી મામલતદાર, ટીડીઓ, પોલીસ તંત્ર, ડીવાયએસપી સાહેબ, નગરપાલિકા, જીઆઈડીસીનો સ્ટાફ તમામ હાજર છે અને વિસર્જનની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને લો એન્ડ ઓર્ડરના પણ કોઈ પ્રશ્ન થવાની સંભાવના હોય તો એ બાબતની પણ ચર્ચાઓ થઈ છે। મિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।